ओके फ्रेंड्स, तो હવે આજે આપણે વાત કરીએ 4:1 મલ્ટીપ્લેક્સર। બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર। આ પૂછાતું હોય છે તો મલ્ટીપ્લેક્સર શું છે એ પહેલા થોડું સમજી લઈએ। તો મલ્ટીપ્લેક્સરનો મતલબ શું હોય છે કે અહીંયા મલ્ટીપલ ઇનપુટ હોય છે, ઘણા બધા ઇનપુટ હોય છે પણ આઉટપુટ ઓન્લી વન જ હોય છે। n ઇનપુટ હોય છે પણ આઉટપુટ એક જ હોય છે, પણ એ સિલેક્ટેડ ઇનપુટ પર નક્કી થશે। હવે આ સિલેક્ટેડ ઇનપુટ કઈ રીતના, તો ધારો કે 4 ઇનપુટ હોય तो 2n = 4। तो અહીંયા કેટલો પાવર મૂકું 2, તો 2 નો 2 પાવર એટલે 4 આઉટપુટ થશે, એટલે બે સિલેક્ટેડ ઇનપુટ S0 અને S1 હોય। ઓકે, હવે પહેલું આપણે એને સમજી લઈએ। આખો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક જ ટોપિક છે, બુકની અંદર આપ્યો નથી તમને, પણ ટોપિક પૂછાતો હોય છે, ઘણા બધા પેપર્સની અંદર પૂછાયેલો છે। તો આપણે પહેલા વાત કરી લઈએ, ચર્ચા કરીએ મલ્ટીપ્લેક્સર। પહેલા મલ્ટીપ્લેક્સરનો સિમ્બોલ આ રીતનો છે। મલ્ટીપ્લેક્સરની અંદર 4 इनपुट, एक आउटपुट, 2 सिलेक्टेड इनपुट। ओके, चलो आ थई गयो D0, D1, D2 एंड D3। ओके, અહીંયાથી S0, S1 અને અહીંયા Y આઉટપુટ મળશે 4:1 મલ્ટીપ્લેક્સર। ઓકે, હવે આ 4:1 મલ્ટીપ્લેક્સરની વાત કરીએ, ટ્રુથ ટેબલ એનું પહેલા જોઈ લઈએ। તો અહીંયા ટ્રુથ ટેબલ આપણે એનું સમજી લઈએ। ટ્રુથ ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કઈ રીતના સિલેક્ટ થતો હોય છે। તો સિલેક્ટેડ ઇનપુટ 2 થઈ જશે આની અંદર, યાદ રાખજો। હવે સિલેક્ટેડ ઇનપુટના આધારે ટ્રુથ ટેબલ તૈયાર થતું હોય છે। તો ટ્રુથ ટેબલની અંદર શું થશે જોઈ લઈએ। બે સિલેક્ટેડ ઇનપુટ S0 અને S1। ઓકે, અહીંયા S0, S1 અને Y આઉટપુટ 0 1 0 1 0 0 1 1। 0 * 0 એટલે D0 માં સિલેક્ટ થશે, કારણ કે 0 0 * 0 એટલે આ 0 નંબરનું ઇનપુટ સિલેક્ટ થશે। જ્યારે S0 એકમાં S માં 0 આપશું, 1 માં S1 માં 1 આપીશું, ત્યારે કયા નંબરનું D1 નંબરનું ઇનપુટ સિલેક્ટ થશે, પછી D2 નંબરનું ઇનપુટ સિલેક્ટ થશે અને D3 ઇનપુટનું સિલેક્ટ થશે। હવે આનું ટર્મ બનાવવું હોય તો આના ટર્મ શું થશે એ હું બાજુમાં લખી આપું છું। જો આના ટર્મ શું થશે, આ બંને 0 છે, ચલો અહીંયા આપણે લખી નાખીએ આના ટર્મ શું થશે। તો આનું ટર્મ થશે S0, આ ફર્સ્ટનું ટર્મ તમારે સમજવું હોય તો શું થશે, S0 S1 બાર D0, પછી S0 S0 બાર S1 બાર S1 અને D1। પછી અહીંયા તો ઇનપુટ આપેલું જ હશે ને, અહીંયા તો બધામાં D D D અને D ઇનપુટ આપે છે, તો બાર તો D ઇનપુટ મળી જ જવાનું છે। ક્લિયર, એક પણ એવું નથી કે D ઇનપુટ આઉટપુટ ના મળતું હોય। એટલે અહીંયા શું થઈ ગયું, હવે જો અહીંયા શું થશે, S1 S0 બાર થઈ જશે। ચલો અહીંયા શું થશે, S0 બાર S0, પછી S1 અને D2 અને લાસ્ટનું પદ બનશે S0 S1 અને D3। એટલે y બરાબર ફંક્શન તૈયાર થશે, y = S0 બાર S1 બાર D0। ઓકે, પછી પ્લસ S0 બાર S1 D1, પછી S0 S1 બાર અને D2 પ્લસ S0 S1 અને D3। ઓકે, હવે આની સર્કિટ ડ્રો કરવી છે તો બે ઇનપુટ આપણે લઈ લઈએ। અહીંયા એક A ઇનપુટ થઈ જશે તમારું, આ A, આ S0, આ S1 બાર। ઓકે, ચલો હવે અહીંયા આ S0 એનો અહીંયાથી નોટ ગેટ, એટલે આ થઈ ગયો S0 બાર। ચલો આ નોટ ગેટ એટલે આ થઈ ગયો S1 બાર, આ S1। ઓકે, અહીંયા શું થશે, n ગેટ કેટલા છે, તો સરવાળો કરવો છે એટલે પહેલા તો આનો ગુણાકાર કરવાનો છે। આનો ગુણાકાર એટલે n ગેટ, આ એક n ગેટ, આ બીજો n ગેટ, આ ત્રીજો n ગેટ અને આ ચોથો n ગેટ। ઓકે, ચલો અહીંયા n ગેટમાં પહેલામાં શું આપવાનું છે, 12 આપવાનું છે, S0 બાર આપી દેવાનું છે, આ S0 બાર S1 બાર અને અહીંયાથી D0, અહીંયા D1, અહીંયા D2 અને અહીંયા D3 આપી દીધો। ચલો બીજામાં શું આપવાનું છે, S0 બાર, તો અહીંયાથી S0 બાર આપી દીધો મેં, અને આમાં શું આપવાનું છે S1, તો S1 આ રહ્યો, આ S1 આપી દીધો। ओके चलो D2 वाला में S0 आपવાનો છે तो અહીંયાથી S0 આપી દીધો।
આ S0 આ D2 તો સેપરેટલી આપેલો જ છે અને S1 બાર ક્યાં છે આ રહ્યો S1 બાર તો અહીંયાથી આપી દીધો ચલો અહીંયાથી S0 આપવાનું છે S0 અને અહીંયાથી S1 તો આ S1 હવે બધાનો ભેગો કરી સરવાળો માટે OR ગેટ તો અહીંયાથી ફંક્શન આપી દઈએ તો આ OR ગેટ થઈ ગયું એટલે આ ફાઇનલી y મળી જશે તો આ થઈ ગયું મારું 4 to 1 મલ્ટીપ્લેક્સર જે GTU ના એક્ઝામમાં પૂછાવાનું ફાઇનલ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આવડી જશે ઓકે ચલો એના પછી એનથી ઊંધું ડીમલ્ટીપ્લેક્સર ની વાત કરી લઈએ ડીમલ્ટીપ્લેક્સર તો ડીમલ્ટીપ્લેક્સર માં એક જ ઇનપુટ હોય અને મલ્ટીપલ આઉટપુટ હોય એક ઇનપુટ હોય મલ્ટીપલ આઉટપુટ એટલે એના જેવું જ છે અને એ સિલેબસમાં પણ તમારું 4 to 1 to 4 જ છે તો આ રીતનું હોય છે સમજી લો એની અંદર શું હોય છે અહીંયાથી એક જ ઇનપુટ હોય મલ્ટીપલ આઉટપુટ હોય અહીંયા 4 અને સિલેક્ટેડ ઇનપુટ તો હોય જ પાછા ઓકે જો આ એક ઇનપુટ ડી ઇનપુટ છે આ 1 to 4 ડી મલ્ટીપ્લેક્સર y0 y1 y2 y3 અને અહીંયા શું હશે s0 અને s1 હવે આનું ટ્રુથ ટેબલ ની વાત કરીએ તો ટ્રુથ ટેબલ માં અહીંયા સમજી લો કે આ ટ્રુથ ટેબલ આનું ડ્રો કરવું છે તો અહીં 4 ઇનપુટ આવશે એટલે કયા બે ઇનપુટ આવશે s0 s1 કમ્પલસરી બધામાં ડી તો આપવાના જ છે આપણે ચલો અહીંયાથી ડી તો આપી જ દઈશું પછી આ s0 s1 y0 y1 y2 અને y3 ચલો અહીંયા તો ડી એટલે બધામાં ડી 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 અને ડી s0 s1 y0 y1 y2 y3 0 0 1 0 1 0 1 1 જ્યારે 0 0 હશે ત્યારે આ ડી સામાં જશે આની અંદર બાકી બધામાં શું હશે 0 0 ડી આમાં જશે 1 0 એટલે ડી ક્યાં હશે y2 1 2 નું વેલ્યુ આનો વેલ્યુ શું થાય 1 0 એટલે 2 1 1 એટલે 3 વેલ્યુ એટલે 3 માં આઉટપુટ હશે બાકી બધામાં 0 હશે હવે આનું તમારે સિમ્પ્લિફિકેશન એકદમ ઈઝી છે જો આનું બનાવો શું બનશે તો ડી તો ખરો જ s0 બાર s1 બાર એટલે y ક્યારે આ y0 માટે આ થઈ ગયું આ કોના માટે ચલો અહીંયા લખી નાખીએ y0 માટે ટર્મ શું થશે y0 માટે y0 ક્યારે ડી છે તો ડી s0 s1 બાર હોય ત્યારે y1 ક્યારે છે yd ક્યારે છે તો ડી તો હોય પછી s શું હોય 12 હોય s શું હશે 12 અને 1s1 હશે y3 માટે બુલિયન એક્સપ્રેશન શું થશે તો ડી પછી ડી s0 અને s1 બાર અને ફોર 2 માટે અને 3 માટે શું થશે ડી s0 અને s1 ઓકે તો આની સર્કિટ ડ્રો કરવી હોય વિદ્યાર્થી મિત્રો આની સર્કિટ ડ્રો કરવી હોય તો કઈ રીતના થાય છે બતાવી દઉં જો આની સર્કિટ ડ્રો કરવી છે તો આની સર્કિટ ડ્રો કરવા માટે આપણે પહેલા બે લઈ લઈએ ઇનપુટ અહીંયાથી એક s ઇનપુટ s0 બાર ઇનપુટ અને દરેકમાં ડી તો આપવાનું છે એટલે આ ડી લઈ લીધો ઓકે ચલો એનું સેપરેટલી અહીંયા આ s0 નોટ ગેટ s બાર આ s1 અને આ ડી એન્ડ ગેટ ચલો બધામાં ડી તો આપી જ દઈએ આ ડી આપી દીધો આમાં ડી આપી દીધો આમાં ડી આપી દીધો આ y0 y1 y2 એન્ડ y3 ચલો હવે અહીંયા પહેલામાં શું આપે s0 બાર તો અહીંયાથી s0 બાર આપી દીધો મેં અને અહીંયાથી s1 બાર આપી દીધો ચલો બીજામાં s0 બાર આપવાનો છે આ s0 બાર આપી દીધો અને બીજામાં s1 આપવાનો છે તો આ s1 ચલો y2 માં શું આપવાનું છે s0 આપી દીધો અને શું આપવાનું છે s1 બાર તો આ s1 બાર આપી દીધો ઓકે છેલ્લામાં બંનેનો બાર વગરનું s0 બાર અને અહીં સોરી અને એક અહીંયાથી આવશે એક અહીંયાથી આપવાનું છે ઓકે તો આ થઈ ગઈ એની સર્કિટ તો આ થઈ ગયું 1 to 4 ડી મલ્ટીપ્લેક્સર જે GTU ના એક્ઝામમાં 100% પૂછાવાનું છે ફાઇનલ પૂછાશે આવડશે વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન એવો ના બનવો જોઈએ કે તમને ના આવડતો જોઈએ ઓકે ક્લિયર ચલો એના પછી વાત કરી લઈએ નેક્સ્ટ છે ક્વેશ્ચન
422 એન્કોડર શું છે? 422 એન્કોડર જે તમારા જીટીયુ ના પેપરમાં પૂછાતો હોય છે એન્કોડર. ચલો એન્કોડર ની અંદર વાત કરીએ તો એમાં કોઈ સિલેક્ટેડ ઇનપુટ હોતા નથી, એ 4 ઇનપુટ હોય છે અને 2 આઉટપુટ હોય છે. તો અહીંયાથી એન્કોડરમાં શું હશે? 4 ઇનપુટ હશે. જો અહીંયાથી એક ઇનપુટ હશે, એક બી ઇનપુટ હશે, સી ઇનપુટ હશે અને ડી ઇનપુટ હશે. અહીંયા એક આઉટપુટ એ આઉટપુટ હશે અને બી આઉટપુટ હશે. અહીંયા D0, D1, D2 અને D3. આ થઈ ગયું 422 એન્કોડર. હવે આની અંદર છે ને આમાં કોઈ સિલેક્ટેડ ઇનપુટ હોતા નથી, પેલામાં સિલેક્ટેડ ઇનપુટ પર હોય છે. તો આનું ટ્રુથ ટેબલ કઈ રીતના કામ કરે છે એ પણ હું તમને બતાવી દઉં. એકદમ ઈઝી છે. આમાં કોઈ સિલેક્ટેડ ઇનપુટ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે સિમ્પલ અહીંયા આ રીતના ઇનપુટ લઈ લેવાનો છે. અહીંયા ડેસિમલ નંબર લઈ લઈએ, 4 છે. અહીંયા એક ઇનપુટ D0, D1, D2 અને D3 અને 2 આઉટપુટ એ અને બી આઉટપુટ. ઓકે, ચલો ડેસિમલ નંબર 0 1 2 3. અહીંયા D0, D1, D2, D3. ઓકે, હવે જો જ્યારે પણ આ રીતના લો અને અહીંયા ઇનપુટ કયા કયા છે? એ અને બી ઇનપુટ છે, એટલે અહીંયા એ અને બી ઇનપુટ થઈ ગયા. એ અને બી આ થઈ ગયા ઇનપુટ, આ થઈ ગયા ઇનપુટ, આ થઈ ગયા આઉટપુટ. ઓકે, 4 ઇનપુટ 4 આઉટપુટ. હવે સમજી લો કે D0, 0 એટલે ડેસિમલ નંબર. ડેસિમલ નંબર તો જ્યારે 0 હશે ત્યારે આની અંદર 1 થશે, બાકી બધામાં શું હશે? 0 હશે. 0 1 0 0 2 નંબર એટલે આ 2 નંબરનું ઇનપુટ 1 હશે, ત્યારે બધામાં 0 હશે. અને આ 3 નંબર એટલે 3 નંબરમાં 1 હશે. એટલે ઇનપુટ કઈ રીતના થશે? 0 1 0 1 0 0 1 1 થશે. ઓકે, આ રીતના થશે. હવે સમજો કે અહીંયા એ માટે આપણે આઉટપુટ દોરવું છે, તો એ ક્યારે એ માટે શું શું ઓન હશે? એનું આઉટપુટ દોરવું હોય તો એ 1 ક્યારે છે? તો ક્યારે 1 છે? D2 હોય ત્યારે. તો શું હોય? D2. અને પછી 1 ક્યારે છે? D3 એટલે પ્લસ D3. ઓકે, ચલો બી માટે શું થશે? બી માટે 1 ક્યારે છે? તો અહીંયા D1 હોય ત્યારે પ્લસ D3 પ્લસ D3. હવે એની સર્કિટ દોર દઈએ. ચલો એ સર્કિટ દોર દઈએ તો અહીંયા કેટલા ઇનપુટ છે? કેટલા ઇનપુટ છે? D0, D1, D2, D3. આટલા ઇનપુટ છે. ઓકે, ચલો આટલા ઇનપુટ છે. આ ઇનપુટની લાઈન લઈ લઈએ. આ D0 ની લાઈન, આ D0 ની લાઈન, આ D1 ની લાઈન, આ D2 ની લાઈન, આ D1 ની લાઈન અને આ D3 ની લાઈન. હવે પહેલું મારે આઉટપુટ શું લેવું છે? એ આઉટપુટ લેવું છે, એટલે સરવાળો કરાવવો છે. તો એ આઉટપુટ, ચલો સરવાળા માટે એ આઉટપુટ. એ આઉટપુટમાં શું આપું? D2 આપી દઉં. અહીંયાથી D2 આપી દીધું અને અહીંયા D3 આપી દીધું. ચલો પછી આની અંદર શું આપી દઈશું? બી આઉટપુટ લેવું હોય તો એક D1 આપીશું અને એક શું આપીશું? D3, એટલે કે એક D3 આપી દીધું. તો આ થઈ ગઈ મારી 422 એન્કોડર. એટલે અહીંયાથી જ્યારે તમે ઇનપુટ સિગ્નલ આપશો, અહીંયા 1 આપશો, અહીંયા 0 આપશો, અહીંયા 0 આપશો, અહીંયા 0 આપશો, તો એ 0 અહીંયા આઉટપુટ 0 મળશે. જ્યારે આ ઇનપુટ શું મળશે? 1. જો મળી ગયું આઉટપુટ 0 1. ઓકે, એટલે અહીંયા 1 આપો છો ત્યારે એમાં 0 આવશે. ઓકે, અને આની અંદર 1 આવશે અને આની અંદર શું? અહીંયા શું આવશે? અહીંયા 1 આવશે અને અહીંયા શું આવશે? 1 આવી જશે. સોરી, આ 0 અને 0 0 આવી જશે. અહીંયા 1 અને અહીંયા શું આવી જશે? 0 આવી જશે. ઓકે, એટલે આ રીતના તમારી આઉટપુટ અને ઇનપુટ સિસ્ટમ કામ કરે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ 422 એન્કોડર થઈ ગયું. એનથી ઊંધું ડીકોડર છે. ચલો હવે એના પછી વાત કરી લે લાસ્ટ તમારો ડીકોડર. ચલો ડીકોડર 224 એટલે અહીંયા આમાં સિલેક્ટેડ ઇનપુટ મલ્ટીપ્લેક્સર અને ડીમલ્ટીપ્લેક્સરમાં મતલબ જ આટલો છે કે એની અંદર સિલેક્ટેડ ઇનપુટ હોતા નથી. ઓકે, તો અહીંયાથી 2 ઇનપુટ છે, અહીંયા એક ઇનપુટ છે એ અને આ બી ઇનપુટ છે. 12 આઉટપુટ, એક છે D0, એક છે D1, એક છે D2 અને એક છે D3. આ તમારા થઈ ગયા આઉટપુટ, આ થઈ ગયા તમારા ઇનપુટ. શું થઈ ગયા? ઇનપુટ. હવે સમજી લો આનું ટ્રુથ ટેબલ દોરવું હોય તો શું થઈ જશે? આ રીતના ટ્રુથ ટેબલ લઈ લઈએ. ચલો એ અને બી 2 ઇનપુટ જ છે, એ અને બી ઇનપુટ છે. તો અહીંયાથી એ ઇનપુટ, આ બી ઇનપુટ, D0, D1, D2 અને D3. ચલો આ એ ઇનપુટ, બી ઇનપુટ, D0, D1, D2, D3. તો 0 1 0 1 0 0 1 1. તો અહીંયા પહેલું અહીંયા શું આવશે? અહીંયા 1 આવશે, બાકી બધામાં શું આવશે? 0 0 1 0 0 0
આનું 0 0 1 0 અને 0 0 0 1 ઓકે હવે જો સેપરેટલી છે એટલે d0 નું બુલિયન એક્સપ્રેશન શું થશે d0 ક્યારે 1 છે તો a બાર અને b બાર છે ત્યારે d1 ક્યારે 1 છે d1 તો d1 શું છે a અને b બાર પછી d2 માં 1 ક્યારે છે d2 માં 1 a અને b બાર ઓકે અને d3 માં a અને b ઓके तो હવે આની તમારે દોરવું હોય તો a અને b આવી ગયા ઓકે ચલો અહીંયા શું આવી ગયો આ a આવી ગયો એનો a બાર આવી ગયો અહીંયાથી b બાર આવી ગયો ઓકે આ b આવી ગયો b બાર હવે અહીંયા n ગેટ લઈ લઈએ આ એક n ગેટ આ બીજો n ગેટ આ ત્રીજો n ગેટ અને આ ચોથો n ગેટ એટલે આ થઈ ગયો d3 આ d2 આ d1 અને આ d0 ચલો પહેલામાં શું આવી જશે d0 માં a બાર અને b બાર આવી ગયો ચલો બીજામાં શું આપવાનું છે a આપવાનો છે એટલે આ a આપી દીધો અને b બાર તો આ b બાર પછી ત્રીજામાં a આપી દીધો અને બીજામાં b બાર એટલે આ b બાર આપી દીધો અને ત્રીજામાં a અને b તો આ a આપી દીધો અને આ b આપી દીધો તો આ થઈ ગયું તમારું ડીકોડર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો તો આટલા ટોપિક ખાસ કરી લેજો એક પણ ટોપિક એવો નથી કે જે જીટીયુ માં ના પૂછાતો હોય બહુ ઇમ્પોર્ટન્ટ છે મલ્ટીપ્લેક્સર ડીમલ્ટીપ્લેક્સર એન્કોડર અને ડીકોડર આ ચારમાંથી બે ક્વેશ્ચન તો હશે ઘણી વખત ચારે ચાર આવી જતા હોય છે તમારે સિલેક્ટ કરવાનો કયો લખવો છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો એની ડાઉટ આની અંદર ઓકે